ભગવાનના ઉત્તમ ભક્ત હોય એના ચરણ કમળમાં રહેતું. આવા અંબરીશ રાજા હતા કે જેનું સંપૂર્ણ જીવન ભગવતમય હતું. આપણને એવું થાય કે હંમેશા પોતાનું જીવન ભગવાનમાં જ રાખીએ તો પછી આપણું જીવન કેવી રીતે ચાલી શકે? તો આપણા જીવનને ચલાવવા વાળા એ શ્રીહરિ છે. આપણે સંપૂર્ણ એમના જો થઈ જઈએ, આપણે ધર્મસંકલ્પ લઈએ ત્યારે શું કહીએ છીએ? આત્મના સમર્પયામિ દાસોહમ કૃષ્ણતવાસ્મી. હે કૃષ્ણ, હું તો આપનો દાસ છું અને મારું સંપૂર્ણ જીવન મારા પુત્ર છે, પત્ની છે, ધન છે, ઘર વગેરે બધું આપને સમર્પિત કરું છું. હું આપનો દાસ છું. દાસોહમ કૃષ્ણતવાસ્મી. જો આપણે એના દાસ હોય તો ઘરમાં કોઈ ઘરનો સ્વામી હોય એને ચિંતા કરવાની હોય કે પછી ઘરમાં રહેતા લોકો એને ચિંતા કરવાની હોય? ઘર ચલાવવાની ચિંતા કોને કરવી જોઈએ? ઘરના સ્વામીએ કે પછી ઘરમાં રહેવા વાળા લોકોએ? ઘરના સ્વામી જ કરતા હોય. તો ભગવાન આપના ઘરના સ્વામી છે. ભગવાન આપના સ્વામી છે. તો ભગવાન આપણને આપણા ઘરની જેટલી ચિંતા થાય ને એનાથી ડબલ ચિંતા ભગવાન આપણી કરે છે. તો આવી રીતે એમનું મન છે, એમની મતિ છે, એ હંમેશા ઉત્તમ શ્લોક એવા ભગવત ભક્તોમાં રહેતી હતી. તો આવા અંબરીશ રાજાએ 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું છે. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી. એકાદશીનું વ્રત એટલે તો આપણને ખબર છે એકાદશી કેવી રીતે થાય. દસમીનો ઉપવાસ, એકાદશી હોય 10મીનું એકટાણું, એકાદશીનો ઉપવાસ અને દ્વાદશી હોય કે દ્વાદશીના દિવસે એકટાણું. સાચી રીતે તો એકાદશી આવી રીતે જ થાય. એકાદશી કરવાની સાચી રીત આવી રીતે છે કે 10મીનું એકટાણું કરવાનું, એકાદશીનો ઉપવાસ કરવાનો અને દ્વાદશીનું એકટાણું કરવાનું. પછી આપણે ફલાહાર કરીએ. ફલાહારનો અર્થ શું થાય? ફળનો આહાર કરવો. ફલાહાર એટલે ફળનો આહાર કરવો, નહીં કે પછી બીજી ઘણી બધી વસ્તુઓ રાંધીને ખાવી ઇત્યાદિ. તો આવી રીતે એકાદશી 1 વર્ષ સુધી એમણે એકાદશીનો ઉપવાસ કર્યો છે. વ્રતાંતે કાર્તિકે માસી ત્રિરાત્રાનું સંપોષિતઃ કદાચિત સ્નાતઃ કદાચિત કાલિંદ્યા હરિમ મધુવને ચયે. કે વ્રતાંતે કાર્તિકે માસી 1 વર્ષ સુધી એમણે એકાદશીનો ઉપવાસ કર્યો છે, એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશીના વ્રત પછી હવે કાર્તિક મહિનો આવ્યો. વ્રતાંતે કાર્તિકે માસી, વ્રતના અંતમાં છેલ્લો કાર્તિક મહિનો આવ્યો અને કાર્તિક મહિનામાં એમણે છેલ્લો દિવસ હતો, છેલ્લી એકાદશી હતી અને છેલ્લી એકાદશીમાં એમણે 3 દિવસ સુધી ઉપવાસ કર્યા છે. સતત 3 દિવસનો ઉપવાસ એમને છે. અને હવે 3 દિવસના ઉપવાસ કરીને છેલ્લો દિવસ છે, ત્રીજો દિવસ, અને ત્રીજા દિવસે તેઓ મધુવનના અંદર થઈને યમુનાજીના કિનારા પર આવેલું જે મધુવન છે તે મધુવનમાં જઈને એમણે ભગવાનનું ઉદકમતા પૂજન કર્યું છે. ભગવાનના ઉદકમતા પૂજન કરી ઘણા બધા જે બ્રાહ્મણો આવ્યા તે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને બધાને સંતોષ કર્યા. એવામાં હવે જ્યાં પારણા છોડવાનો સમય આવ્યો એ સમયે દુર્વાસા ત્યાં આવ્યા છે. દુર્વાસા મુનિ ત્યાં આવ્યા. દુર્વાસા મુનિ આવ્યા એટલે એમની પણ આવતા સ્વાગતા કરી, પગ ધોયા, એમને પગ ધોઈને એમને આચમન વગેરે કરાવ્યું, બધા આવતા સ્વાગતા કરી. પછી એમને કીધું કે તમે અહીંયા જમીને જુઓ, પ્રસાદ લઈને જુઓ, મારે એકાદશીનું વ્રત છે, આપ પ્રસાદ લઈને જુઓ. હવે દુર્વાસા મુનિએ કીધું હા હું પ્રસાદ લઈને જઈશ, પણ પહેલા હું પોતાનો નિત્ય કર્મ છે વગેરે
મહારાજને આવું નિત્યકર્મ વગેરે કરીને આવું છું. આવું કહીને તેઓ યમુનાજીના કિનારા પર ગયા. યમુનાજીના કિનારા પર ગયા અને ત્યાં તેઓ નિત્યકર્મ કરતા કરતા નિરાકાર કર્મનું ધ્યાન કરતા કરતા ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો, ખબર પડી નહીં. આ બાજુના ભાગમાં પારણા કરવાનો સમય થઈ ગયો હતો. એ જો સમય વ્યતીત થઈ જાય તો પછી આ આખું જે વ્રત કર્યું છે એ વ્રતનું ફળ મળે નહીં. વ્રતનું ફળ મળતા ન મળે ઉપરથી દોષમાં પડે, ઉપરથી દોષમાં પડાય છે. તો અહીંયા એકાદશીના વ્રતનું ફળ મળે એ માટે, દોષમાં ન પડાય એ માટે આવેલા જે ઋષિમુનિઓ છે, બ્રાહ્મણો છે, એને પૂછી જોયું કે મારે હવે શું કરવું જોઈએ. તો એ ઋષિમુનિએ, બ્રાહ્મણોએ બધાએ અંદરો અંદર ચર્ચા વિચારણા વગેરે કરીને કીધું કે તમે ખાલી જલપાન કરી લો, ખાલી તમે જળ પી લો તો એ પારણા કર્યા સિવાય અન્ન ખાધા સમાન ગણાશે. તમે અન્ન ખાઈ લેશો તો પારણા કર્યા સમાન ગણાશે. તો એ બ્રાહ્મણોના કહેવાના અનુસાર એમણે ખાલી જળ પીધું છે અને એકાદશીના પારણા એમણે કર્યા છે. દુર્વાસા મુનિ નિત્યકર્મ ઇત્યાદિ બતાવી જ્યાં રાજાની પાસે આવ્યા, તો રાજાની પાસે આવીને તેમને જોયું તો એમના મુખ કપળ ઉપર લાલીમાં દેખાય એટલે સમજી ગયા કે એમને પારણા કરી લીધા છે. જેમણે વ્રત કર્યું હોય અને વ્રત કર્યા પછીના ભાગમાં એનું તેજ હોય એ કંઈક અલૌકિક હોય, તો એ રાજાનું તેજ જોઈને સમજી ગયા કે એમણે એકાદશીના પારણા કરી લીધા છે, વ્રતની સમાપ્તિ કરી લીધી છે. આ જોઈને તેમને ક્રોધિત થઈને તેમણે કીધું કે હે રાજા, તું જૂઠું બોલવા વાળો છે, તું બ્રાહ્મણોનું અપમાન કરવા વાળો છે. તે મને પોતાને ત્યાં જમવા આવવાનું કહીને મારા પહેલા તે જમી લીધું છે. જુઓ, આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ કે આપણા ઘરે જો બ્રાહ્મણને જમવા બોલાવીએ એ પહેલા કોઈને ઉતાવળ હોય તો એને કહેતા હોય કે તમે પહેલા જમી લો, પછી આપણે બ્રાહ્મણને જમાડી દઈશું. તો એ બ્રાહ્મણને જમાડવાના પુણ્ય કરતા તમે પાપમાં વધારે કરો છો. બ્રાહ્મણને જમાડવાનું જો તમે કોઈને કીધું હોય તો એ બ્રાહ્મણને જમાડવા બોલાવો એ પહેલા તમારે ભોજન લેવું જોઈએ નહીં. બ્રાહ્મણને જમાડ્યા પછી ભોજન લેવું જોઈએ. એ પહેલા જો ભોજન લ્યો તો એ પુણ્ય કરતા વધારે તમને પાપ મળે છે, પાપના ભાગીદાર બનો છે. અંતરિક્ષ દાદાએ દુર્વાસા મુનિએ પોતે મસ્તકની જટામાંથી નીચે વાળ ફેંક્યો અને એમાંથી એક કુત્યા ઉત્પન્ન થઈ છે. એ કુત્યા છે એનું શરીર બળી રહ્યું છે, એના શરીરમાંથી બધી આગ નીકળી રહી છે અને બંને હાથ જોડીને દુર્વાસાને કહેવા લાગી કે મને આજ્ઞા કરો, શું કરું હું? તો દુર્વાસાએ કીધું કે આ રાજા છે, રાજાને મારી નાખ. રાજા છે એ બ્રાહ્મણનું અપમાન કરવા વાળો છે, રાજાને મારી નાખ. એક કુત્યા છે એ અંબરીશ રાજાના તરફ જાય છે. એવામાં ભગવાન શ્રી હરિનું ચક્ર છે જે એને પહેલા જ આપવામાં આવ્યો છે. ભગવાનની ભક્તિ કરતા ભગવાનના ખૂબ પરમ ભક્ત હતા અંબરીશ રાજા, એટલે અંબરીશ રાજાને ભગવાને ચક્ર આપ્યું હતું કે આ ચક્ર તમારી રક્ષા કરશે. તો એ ચક્ર છે તે આવે છે અને દુર્વાસાને મારવા લાગે છે, દુર્વાસાને મારવા લાગે છે. જ્યાં દુર્વાસાની નજીક ગયું ચક્ર એવામાં દુર્વાસાની પડવા માંડે છે. ચક્રના તેજથી દુર્વાસાની પડવા માંડે છે. પડતા દુર્વાસા મુનિ ત્યાંથી ભાગે છે અને મંદાચલની ગુફામાં એ એવું વિચારે છે કે હું મંદાચલની ગુફામાં જતો રહીશ
તો આ ચક્ર મને કઈ કરશે નહીં, ચક્ર મને બાળી શકશે નહીં. એ મંદાચળની ગુફામાં જ કોઈ જતા રહે છે તો પણ ત્યાં ચક્ર પાછળ પાછળ આવે. ત્યાંથી ભાગતા ભાગતા તેઓ અનેક જગ્યાએ ગયા પણ ચક્ર તો પણ પાછળ. એવામાં તેઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને તેને પ્રાર્થના કરવા માંડ્યા, હે બ્રહ્મદેવ, તમે મારું રક્ષણ કરવા આ ચક્ર મને પાડી રહ્યું છે. બ્રહ્માજી કે અમે આમાં કંઈ કરી શકીએ નહીં. કે જ્યારે શ્રી હરિ ભગવાન વિષ્ણુ જ્યારે બે પદાર્થ સંખ્યા એક પદાર્થ સંખ્યાના અંદર આવા પ્રત્યેક આ કળિયુગ ચાલે ને એવા કળિયુગના જેવા પ્રત્યેક યુગ થાય ત્યારે એક પદાર્થ સંખ્યા થાય. આવી બે પદાર્થ સંખ્યા જ્યારે થાય ત્યારે ભગવાન શું કરે? વિષ્ણુ પોતાની આંખો ખાલી બંધ કરે છે અને આંખોને બંધ કરતા બ્રહ્માજી બધા જે દેવો છે એ દેવો જ્યાંથી ઉદ્ભવ્યા હોય, બ્રહ્માજી ત્યાંથી ત્રિદેવ છે તે ત્રિદેવ જન્મ લેતા નથી, એનો ઉદ્ભવ થાય છે. એ જન્મ લેતા નથી. બ્રહ્માજીનો પણ જન્મ થતો નથી, વિષ્ણુ ભગવાનનો પણ જન્મ થતો નથી, કે શિવજીનો પણ જન્મ થતો નથી. એનું તાત્પર્ય થાય છે, એનો ઉદ્ભવ થાય છે. તો આવા બે પદાર્થ સંખ્યા પ્લસ થાય એટલે ભગવાન પોતાની આંખો બંધ કરે, વિષ્ણુ ભગવાન પોતાની આંખો બંધ કરે એટલે કે બ્રહ્માજી બધા દેવો છે એ બધા દેવો પોતપોતામાં જ્યાંથી ઉદ્ભવ પામ્યા હોય ત્યાં પાછા સમાઈ જાય અને પૃથ્વી જળમય થઈ જાય, પૃથ્વી ઉપર પ્રલય આવી જાય. બ્રહ્માજી કે અમારે પણ જો એમના આંખોના પડકારા માત્રથી અમારો પ્રલય થઈ જતો હોય, એમની આંખોને કંઈ ખોવાઈએ નહીં, એટલે અમારે ચાલે